એમ કહેવાય થર 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 એ ધ્રુજવા લાગે છે. પણ વહાણની અંદર એક 8 વર્ષનો દીકરો બેઠો છે. એ દીકરાની મુખ મુદ્રા ઉપર કોઈ ભય નથી, એની મુખ મુદ્રા ઉપર કોઈ ચિંતા નથી, એની મુખ મુદ્રા ઉપર કોઈ ડર નથી. અને એ વહાણના ખૂણામાં બેઠો બેઠો એક ઝીણું સ્મિત કરી રહ્યો છે, જરાક મનની અંદર મલકાઈ રહ્યો છે. એટલે વિશેષ જેટલા એ જે મુસાફરો છે એમાંથી એક મુસાફર આવી અને દીકરાને કહે છે કે બેટા, આ દરિયો ગાંડો થયો છે, તને ખબર નથી પડતી? બેટા, આ વહાણ પલટાઈ જાય, આ વહાણ પલટી મારે, આપણે બધા ડૂબી જઈએ. બેટા, આમાં મરી જવાય. દીકરા, આ મરદ જેવા મરદ મુસાફરો, આભને ટેકા આપે એવા મજબૂત મુસાફરો, એ જો થથડતા હોય, એ જો ધ્રુજતા હોય, અને તું તો 8 વર્ષનો છે દીકરા, તારા ચહેરા ઉપર ડર કેમ નથી? દર્દ જે હોય છે દિલના એ આવીને બહાર બોલે છે. અરે દર્દ જે હોય છે દિલના એ આવીને બહાર બોલે છે. રહો જો મૌન, આંખોથી અશ્રુની ધાર બોલે છે. અરે ફકીરે હાલ જોઈને પરખ કરશો નહીં નાજીર, જે સારા હોય ને એમના તો બધા સંસ્કાર બોલે છે. અને હમણાં વાત કરીને કે કાઉ જાજા કાવલિયા ને કાઉ જાજા કપૂત, હકડી સી મૈયણ ભલી અને હકડો ભલોઈ સપૂત. લોક સાહિત્યમાં એવું કહેવાય છે સાહેબ કે હરિયલ ઘરેનો હોય અને ફળિયામાં કુંજરડા ફરે. આ દીકરા કેવા હોવા જોઈએ સાહેબ? બાપ ગેરહાજર હોય તો એની હાજરી પૂરી દે એવા દીકરા હોવા જોઈએ. હરિયલ ઘરેનો હોય અને ફળિયામાં કુંજરડા ફરે, પછી એને વયની વાટ્યું ન હોય, ઈ કેહર બચ્ચાને કાગડા, જેનું લોહી ઉજળું હોય, જેના સંસ્કાર ઉજળા હોય, જેને પોતાના બાપ ઉપર ભરોસો હોય, જેને પોતાના બાપ ઉપર વિશ્વાસ હોય, એ મુસાફર કહે છે કે બેટા, તને ડર નથી લાગતો? અને ત્યારે નાનકડો એ 8 વર્ષનો પેલો બાળક, એ દીકરો, એ પેલા મુસાફરને જવાબ આપે છે, કાકા, મને ખબર પડે છે આ દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, મને ખબર પડે છે. આ દરિયો ગાંડો થયો છે, મને દેખાય છે. આ વિશેષ જેટલા મુસાફરો આમ તેમ આંટા મારે છે, આ બધું મને દેખાય છે. પણ તમે ડરો છો ને હું નથી ડરતો. એનું કારણ કંઈક ઓર છે, એનું કારણ કંઈક જુદું છે. અરે બેટા, શું કારણ છે? અને ત્યારે ભારત વર્ષની માટીનો એ 8 વર્ષનો દીકરો પેલા મુસાફરને જવાબ આપે છે, કાકા, આજે મને ડર એટલા માટે નથી લાગતો કારણ કે આ નાવને જે ચલાવી રહ્યો છે, આ નાવનું સુકાન જેના હાથમાં છે, આ નાવનો જે નાવિક છે ને, એ નાવિક મારો બાપ છે. અને નાવનું સુકાન જો મારા બાપના હાથમાં હોય, નાવ જો મારો બાપ ચલાવતો હોય, તો પછી દુનિયાના કયા દરિયાની એ તાકાત છે કે મારું રૂવાટું ખાંડું કરી શકે? કહેવાનો આજ એક મેસેજ છે સાહેબ, આજ એક સંદેશ છે, આજ એક મેસેજ છે કે તમારા જીવતરનો જે દોર છે ને, એ તમારા મા બાપના હવાલે કરી દેજો. આ પરિવારના દીકરાઓએ જે કર્યું છે ને, એમ જીવતરનો દોર એ મા બાપના હવાલે કરી દેજો.